લેસ્યા. લેસ્યાની વ્યાખ્યા કરી. આ દ્રષ્ટાંત તો તમને બહુ જલ્દી સમજાવી દીધી. દ્રષ્ટાંત નથી સમજાવવાનું. જિંદગીના પ્રત્યેક સમય અને પ્રત્યેક ક્ષણની અંદર લેસ્યાઓ આપણી સાથે જોડાયેલી છે. હૃદયનું પરિવર્તન કરવું હોય, માનસિક સ્થિતિને બદલવી હોય, ઓછા કર્મના રસ પારવા હોય, જીવનની અંદર ખરેખરો ધર્મ જો ભણવો હોય તો મોટી મોટી સમજણ લેવી હોય તો લે. એક વાત સાચી સમજી રાખજો કે આ ક્લાસની અંદર હું તમારી દરેક કાર્યમાં, દરેક કસાયની, દરેક વિષયોની, દરેક હાવભાવની ઇન્ટેન્સિટીઓ તમારી ઘટાડી આપે. આ પ્રભુનું જ્ઞાનની એક તાકાત છે કે તમારી ઇન્ટેન્સિટી ઘટાડી છે. હું તમને એમ નથી કહેતો કે હું તમને મુક્ત કરીને મોક્ષનો જીવ બનાવી દઉં. એ કોશિશ તમારી રહેશે, પણ પાપ કરવાની જે અત્યાર સુધીની ભૂમિકા હતી, હવેના 2 વર્ષમાં હવેના બધા તત્વો ભણ્યા પછી હવે તમારી પાપ કરવાની તાકાત, એની ઇન્ટેન્સિટી ઘટી ગઈ એમ સમજો. આ તો જ ભણજો કે તમને ખરેખર હવે પાપ કરવા માટેનો ડર ઊભો કરવો હોય તો. હું શું બોલું છું ધ્યાન રાખજો. તમે કહો મારે જળ ને જળ જ રહેવું છે અને નાસ્તિકને નાસ્તિક જ રહેવું છે, તો આ બહુ ભયંકર ડોઝ છે. આ બધા પદાર્થો ભણ્યા પછી પાપો કરવાની તીવ્ર ક્ષમતાઓ ખલાસ થાય છે. ગુંડાગીરી હવે નહીં ફાવશે. લેટ ગો હવે સારું લાગે. હવે એમ થશે ચલને છોડને યાર નથી ગયું ચાલે. એડિક્શન એ વિકલ્પો ચોક્કસ આવશે. 5 મિનિટ સુધી કરશે ને પછી તમારું મન અંદરથી તમને આત્મા તમને ડંખાવશે. આવો વિચાર કરો. હવે તમારી ઘટનામાં આવું બનવાનું ચાલુ થશે. આ તત્વના ક્લાસ કહેવાય છે. આ દરેક આત્માને બિંદે છે. અત્યાર સુધી જે આપણે ભણતા હતા એ આપણે ભાવો લાવવા માટે ભણતા હતા. આ તત્વના ક્લાસ એ તમારા આત્માની સાથે કરેક્ટ થઈને વાત કરે છે. એટલે હવે એ ચેક કરવાનું છે તમારે. તમે કોઈ દિવસ જોન્ડિસ થયો તો તમે પહેલો રિપોર્ટ કઢાવો. જેમાં તમે નક્કી કરો કે મને જોન્ડિસ થયો. 15 દિવસ સુધી એની તમે દવા લીધા પછી બીજો એક રિપોર્ટ નીકળે. એ રિપોર્ટ એમ બતાવવા માટે નક્કી થાય કે જોન્ડિસનું પ્રમાણ જેટલું એના કરતાં બચવું. અને પછીનો છેલ્લો રિપોર્ટ તમારી નીકળવામાં કે હવે તમે ટોટલ સ્ટાર્ટ થઈ જાય. હવે તમને જરાય વાંધો. બરાબર છે? બસ આપણે આવી રીતે પાપોની ઇન્ટેન્સિટી ઘટાડી. આજે તમે ચેક કરી લેજો કે તમારી પાપોની તાકાત શું છે. અને હવે તમારી પોતાની ભૂમિકા, તમારે કાંઈ નહીં કરવાનું, બસ ખાલી ભણતા આવી. આ પ્રભુનું જ્ઞાનની એવી અગાધ તાકાત છે જે તમારા અંતરની અંદર, તમારી ભીતરની અંદર એ બધું ભાવોનું વૃદ્ધિનું કારણ બનશે કે તમારા પાપોની આખી ક્ષમતા ખલાસ કરવાનો એક નિમિત્ત આની પાછળ જોડાય. લેસ્યા કોને કહેવાય? આ વિષય પર ઘણા જ્ઞાનીઓ ઘણી ચર્ચાઓ કરે છે. અને હું એકદમ બેસિક ભાષામાં તમને સમજાવવા માંગુ છું. આજે કદાચ હું બધી લેસ્યાઓ નહીં સમજાવી શકું, પણ તમને એનું પ્રેક્ટિકલ જીવનમાં ઘટતી ઘટનાઓ અને દ્રષ્ટાંતોથી તમને સમજાવી. 69 ના બોમ્બ થયેલા કેટલા છે? 69, 70, 71, 72. રાજેશ ખન્ના મરી ગયો. તમે શું થયું આજે? ખબર જ નથી. 69 નો સારો ટાઈમ ચાલતો એટલે હવે તમને શંકા થઈ હશે કે સરને હતી ક્યાંથી ખબર પડી? તમારા મનમાં ઘણી શંકાઓ છો તમે જરાક કહી દો. તમને જે પણ થયું છે લેસ્યાના આધારિત આપણે સિદ્ધ કરો. લેસ્યાની સ્થિતિ એટલે તમને સમજાવ્યું. સ્વભાવનું બંધારણ સિદ્ધિ કરતું લેસ્યા. નાની બહુ સરસ વ્યાખ્યા દંડક પ્રકરણમાં સમજાવી. સ્વભાવનું બંધારણ સિદ્ધિ કરતું લેસ્યા. વાત સમજાય? સ્વભાવનું બંધારણ એના 2 વિકલ્પ છે. એક એવો સ્વભાવ હોય કે જે તમારી સાથે કાયમ માટે રહે, અને બીજો એક એવો સ્વભાવ તમારી સાથે કે જે ચેન્જ થયા કરશે. જે ચેન્જ થાય છે તે 6 પ્રકારે ચેન્જ થાય. જે જેવો છે એવો ને એવો રહે, જેમાં તમે કાંઈ કરી શકતા નથી. દાખલા તરીકે બાલ ઠાકરે, તમે એનાથી જલ્દી સમજો. એટલે ખાલી સમાચાર મળે ને, ખાલી સમાચાર કે કાસપે ફાઇલિંગ કરી મુંબઈમાં ને આટલાને માર્યા, કાસપે જાહેરમાં ફાંસી આપો કે એની લેસ્યા ખાલી તમે સમજી લો. એટલે નાના સમાચાર મળવા જોઈએ, ખાલી નાનામાં નાના. એટલે એની લેસ્યા પુસ્તક હોય. એ જ્યારે હોસ્પિટલમાંથી સાજો થઈને બહાર આવ્યો ત્યારે છાપામાં લેખ લખ્યો અને લખ્યું, મારા દુશ્મનોના પુણ્યોદય નબળા પડ્યા. એટલે પછી મારા દુશ્મનોના પુણ્યોદય નબળા પડ્યા એટલે હું બચી ગયો. હવે સમજો છો ને સભાનું બંધારણ? આ બાળ ઠાકરે કૃષ્ણ લીધા. વર્ષો પહેલા ખેરનાર આવેલો. ખેરનાર
બહુ મજાથી નીકળ્યો હતો ને, જેટલા બી અનઓફિશિયલ કામ હતા તોડતો જતો હતો ધપાતા. ઇન્દ્રપ્રસ્થ નીચેથી ખાંડી નાખ્યું જાતે આવું. ખ્યાલ છે ને? તમે બી ગભરાઈ ચૂક્યા હતા કે આ ઘરમાં ઘૂસીને દિવાલ પણ તોડી શકેલી તાકાત છે. પછી તમારા પુણ્યોદયને ફેંકી દીધો. બહુ સાચા દિલથી નૌકાર ગયા ને કેટલાક લોકોએ, એટલે કામ થઈ ગયા. કૃષ્ણ લેસ્યાવાળા જીવોનું મિનિમમ બેઝ આ લેવલનું છે. મૂળ ઉખાડને વાંચવું છે, મૂળથી વાત કરે. કોણ નડે છે? તમે સ્કૂલમાં ભણતા હશો ત્યારે તમને ટીચર આમ નકશો બતાવ્યો છે કે આ વિશ્વ છે. પછી તમને આમ ઇઝરાયલ કરીને દેશ બતાવ્યો છે. પછી તમે ટીચરે કીધું હશે કે આ ઈરાન, ઈરાક, કુવેત, ફલાણા 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 આ 12 દેશની વચ્ચે આ ઇઝરાયલ એટલું બેઠું છે. પબ્લિક બહુ નાની છે અને એની તાકાત બહુ મોટી છે. ખ્યાલ છે? એને બાજુના કોઈ પણ દેશો જો ભૂલથી વિચાર પણ કરે ને કે આપણે ઇઝરાયલ પર એટેક કરીએ, એટલે એ ત્યાં 3 બોમ્બ ફોડીને એમ કે તે વિચાર કર્યો એની તને અમે સજા આપી, આગળ વધી તો સમજીને શું કરી. બાજુના 12 દેશોની વચ્ચે બેઠેલો નાનો ટપરો દેશ તમે ધ્રુજે બધા. આ કઈ દેશવાળા જીવો છે એ લોકો? આ પછી જેવો પ્લાન બનાવતો હોય કે જ્યાં વિચારસરણી કરતો બધા પૂછવાનું છે. પછી આખા દેશને જીતવા માટે નીકળેલો. કોણ? એકંદર ને નેપોલિયન. નેપોલિયન સિકંદર, નેપોલિયન, એજી વિજય હતો જે હોય તે હિટલર. હિટલર 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 જર્મનની અંદર સ્કૂલના ટીચરે બેકબોર્ડ પર સમજાવ્યું કે ધીસ ઇઝ રશિયા, ધીસ ઇઝ ધીસ, ધીસ ઇઝ ધીસ. આ લોકોએ આપણા દેશને ખલાસ કર્યો. એ વખતે ક્રોધમાં આવ્યા વિના કસાઈની માત્રામાં કૃષ્ણ લેસ્યા એની ઊભી થઈ હિટલર. આ બધા દેશમાં જઈ બધા અંડરવા નાખી, સોનું ઉપાડી, સૈનિકો ઉપાડી અને આગળ નીકળી. સમજાય બરાબર? આ કૃષ્ણ લેસ્યાની તાકાત શું જોરદાર કે ક્યાંય અને પછી ખાલી ક્રોધમાં નહીં, ક્રોધ સાથે, માન સાથે, માયા સાથે અને લોભ સાથે બધા સાથે સંઘર્ષ થાય. પાછી ખાલી ક્રોધ સાથે સંઘર્ષ જ થશે. આ તો તમે ખાલી ક્રોધના એક્ઝામ્પલમાં સમજાવું. એટલે વિષયોને કથાઓ સાથે આપણે સેટ કરવાની છે. મિનિમમ લેવલ શું આવે? ખાલી જો વિચાર મળે તે ગભરાય. અમને યાદ છે કે સ્કૂલમાં ભણતો ને ત્યારે મારી સાથે એક વિદ્યાર્થી હતો, એટલે સાથે ભણતો ને ફ્રેન્ડ હતો મારો ભાઈ, નમન નામ હતું. કારણ કે મારા ઘરની અંદર મારા પપ્પાને મારે કાંઈ કહેવાય નહીં. બધું કેમ? એટલે કે અમે કઈ બી ભૂલ કરી અમારી મમ્મીને અમે પટાવી. મમ્મી અમને પ્લીઝ તો પપ્પાને નહીં ગઈ. કેમ તારા પપ્પા શું કરે તારે? પપ્પાને કીધું પપ્પા 2 લાખ જ મારી ગયા. બરાબર. કૃષ્ણ લેસ્યાવાળા જીવો હોય એટલે આવવું જોઈએ ઘરમાં, બીજું કાંઈ નહીં. બાપાથી ડરે છે વાત સારી છે, પણ બાપા કઈ લેસ્યામાં જે વાત કરવા માંગે માંગુ વાત સમજાય? વાત કરે તેવા 2 લાફા મારે છે. વાત સાંભળવાની જ નથી કે બગડી ગયો છે. કૃષ્ણ લેસ્યાવાળા જીવો કશું જ નહીં, એને મૂળ જ ઉખાડી નાખવું. સમજાય બરાબર? એક જગ્યાએ બિલ્ડિંગમાં ઝઘડો થયો, બિલ્ડર સાથે વાંધો પડી ગયો કોઈ કારણ છે. જો સજ્જન બિલ્ડર અને સજ્જનને પહેલા તો મેળ જ નથી, છતાં આપણે બોલ્યું કે સજ્જન અને બિલ્ડર એ 2 સોચતું નથી વાંચવા જોઈએ. માનો કે કદાચ કોઈ સજ્જન બિલ્ડર ઉદ્ભવ્યો, કદાચ અસત કલ્પના, જેમ ગધેડાના માથા પર શીંગડા આવે નહીં, આપણે કલ્પના કરીએ કે શીંગડા આવી ગયા. સજ્જન અને બિલ્ડરને મેળ જ નથી કરતા, કારણ કે એ લોકોમાં સજ્જનતા રાખે તો બિલ્ડર જ ન હોઈ શકે, આ બિલ્ડર હોય તો સજ્જન ન હોય, એવું મારું માનવું છે. અને એવા સમયમાં કદાચ કોઈ એવો બિલ્ડર ઉદ્ભવ થયો, જો સમજુ હોય, થોડી સારી લેસ્યાવાળો હોય, સારી એટલે બિલ્ડરના લેવલમાં સારી, જે બિલ્ડરમાં સારામાં સારી કહેવાય આપણી દુનિયામાં નહીં, તો પૈસા ખવડાવીને કામ બતાવે. કોને ભાઈ કેટલા જોઈએ ચાલ ખાલી કરે. એટલે કૃષ્ણ લેસ્યાવાળો બંદૂક બતાવે, ખાલી કરે કે નથી કરતો. બધા સમજી જવું પડે. જીવાય 12 કલાક આપું છું તો તૂટી જશે, જે મળે ને એ નહીં મળે. તમે એને નડવા જાવ એ તમને પૂરેપૂરું નડી શકે. જ્યારે તમને કોઈ નડતું હતું તમે ધમકી આપતા હતા ને કે જો ભાઈ ધ્યાન રાખજે, કાલે આજે તારો, કાલે મારો વારો છે. આ વાક્ય તમે ત્યારે બોલી શકતા હતા કે જ્યારે તમારી પાસે કૃષ્ણ લેસ્યાનો પરિણામ તીવ્ર ભાવે વર્તતો હતો, ત્યારે તમે આ વાક્ય બોલી શકતા. અને આજે પણ જો તમે બોલી શકો છો તે કૃષ્ણ લેસ્યાની સાથે તમે ધંધો ટોપ લેવલનો કરી શકો છો, અને ધાકથી કરી શકો છો, પુણ્યથી નહીં, આમ પુરુષાર્થથી ધાકથી કરી શકો છો, કારણ કે તમારી પાસે કૃષ્ણ લેસ્યાના પરિણામ અંદર બેઠા છે. હવે તો ભોળા બચી ગયો, તમને ભગવાન લાગશે કે આ ભોળો છે પણ ભગવાન છે, બધું મળ્યું છે, પણ આ બધું કસાય અને લેસ્યામાં જ જાય. જ્યારે તમે તમારી હોશિયારી સમજતા હતા,
જ્યારે તમે તમારી આવડત સમજતા હતા, જ્યારે તમારી પાસે તમારી પોતે બુદ્ધિનો વિષય સમજતા હતા, એ વસ્તુ તમારા કર્મ બંધનું કારણ બનવાનું થયા હતા. તમારી તાકાત બોર્ડર પર ઉભા રહીને દેશને જીતાડી શકે એવા ચોક્કસ અને નથી કરતું. તમારી તાકાત તો માત્ર તમારા કર્મ બંધનું જ કારણ છે. કારણ કે તમે સ્માર્ટ છો, તમે આવડતવાળા છો, તમે ઇન્ટેલિજન્ટ છો, તમારી પાસે એટલી બુદ્ધિનો વિષય સરસ છે કે તમે કોઈ પણ જગ્યાએ માર્ક સરસ બતાવી શકો છો. 15માં તમે પૂજાઓ છો, 50 જણા તમારો ડિસિઝન લે છે, 15 માણસો તમારી સલાહથી આગળ વધે છે, નાના છોકરાઓ તમારી પાસે સ્કૂલની સલાહ લેવા આવે છે. આ બધી આવડત સાહેબ કૃષ્ણરેખાની હોઈ શકે. વચ્ચેની વિશે તો હું નહીં સમજાવીશું, પહેલીને છેલ્લી જ સમજાવીશ. વચ્ચેની બધી માત્રાઓ સમજવાની. આમાંથી થોડું ઘટ્યું, પછી ઘટ્યું, હજુ ઘટ્યું, હજુ ઘટ્યું ને પૂર્ણ કર્યું. પહેલીને છેલ્લી લેખા સમજાય તે જગ જીત. આપણે પેલા જે કૃષ્ણ લેખા સમજીએ. બોલો. પાપનો બંધ થાય તો એ ઉદય પુણ્યનો કહેવાય કે પાપનો ઉદય? જો સમજી રાખો, તમારું કોઈ નિશાન સાચું પડી જાય છે, સારું પડી જાય, બાકી આવા સભાના બંધારણમાં કંઈ સારું પડે નહીં, પણ પુણ્યોદય તમારો કામ કરે છે એટલે ચાલે જ ગાડી. બંધ પાપનું તો બંધ તો પાપનો. હા, ડેરા ચડતું તો તમે જંગલી વેળા કરી ઉભા રહી ગયા તો જીતી ગયા પાછા. આ બધી પછી બે બાજુ છે. આ તો ડેરા ચડતું તો કેવું છે કે કથાઈ નહીં કરવા, ખીચું કપાય તો ઓછી પકડીને બે લાખો ઢોકે. હવે રીત છે, શાસન માટે કર્યું બધું પ્લસ, જાત માટે કે પોતાના અંગત સ્વાર્થ માટે કર્યું બધું માટે. અને ધ્યાન રાખજો, અત્યારે તમારી પાસે કંઈ પણ પાનું સીધું ચાલે જ ખાલી પુણ્યોદયને કારણે. કોઈ પણ સલાહ તમારી સાચી નહીં, તમારી સલાહને કારણે તમે સાચા નથી પડ્યા. સલાહ તો સાચી આપનારા લોકો ગરીબ પણ હોઈ શકે છે અને પુણ્ય વગરના પણ હોઈ શકે છે. અને એની સલાહ કોઈ માનતું જ નથી કારણ કે એનો પુણ્યોદય નથી. તમારી ગમે તેવી સલાહ પણ ચાલે છે કારણ તમારી પાસે પુણ્યોદય છે એટલા માટે. એના વિના ચાલી શકે નહીં. આજે 3 જ વસ્તુ આપણે સમજીએ છીએ, બીજું કાંઈ નહીં. નંબર 1 સ્વભાવનું બંધારણ એટલે લેસ્યા. નંબર 2 આપણી પોતાની અંતરખાને કઈ લેસ્યાઓ ચાલી રહી છે. આપણે આ વિષય બહુ ડીપ નથી જો હમણાં, આને બહુ શાંતિથી સમજવાનું છે આપણે. કારણ કે આના વિષયમાં કેટલું જોડેલું ખબર? લેસ્યા ચિત્ત, ખાલી ના સાંભળજો પછી લખાજો. લેસ્યા ચિત્ત મન, દ્રવ્યમન ભાવમન, લબ્ધિમન ઉપયોગમન, વિચાર, બુદ્ધિ, જ્ઞાન, માનસિક વિચાર, મનોજ્ઞાન પૂતગલો, અધ્યવસાય અને ચિત્ત. આત્માની સાથે જોડેલું કાંઈ અહીંયાનો આજે આ થોડું ત્યારે બધું નીકળ્યું એવું છે. તમે ક્યારેક મન શબ્દ સાંભળો, ક્યારેક ચિત્ત શબ્દ સાંભળો, ક્યારેક ચૈતન્ય સાંભળો, ક્યારેક તમે અધ્યવસાય સાંભળો, ક્યારેક તમે ભાવ સાંભળો, ક્યારેક દ્રવ્યમન સાંભળો, ક્યારેક ભાવમન સાંભળો, ક્યારેક વિચારધારા સાંભળો. કેટલું કન્ફ્યુઝ થાય તમને આ ક્લિયર કરવાનું થશે. આજે આપણે 3 જ વિષય સમજવાના છે, માત્ર 3. બહુ શાંતિથી. સ્વભાવનું બંધારણ એટલે છે. બીજો વિષય આપણે ભણશું કે કૃષ્ણ લેસ્યાનો પરિણામ ક્રોધમાં કેવો, એ લાઈફમાં કેવા કેવા કામ કરતો. અને ત્રીજો વિષય આપણે સમજશું કે આ બંધારણ એની પાસે છે તો એના થકી એને ફાયદો છે કે નુકસાન. આ 3 આજે અને એટલું જ આપણે સબ્જેક્ટ સમજવાનું. સ્વભાવનું બંધારણ તમે પહેલા તમારી જાતે નક્કી કરી લો કે તમે કયા લેસ્યામાં બેસો છો. હું તમને તમારું જાણવા માટે આ દ્રષ્ટાંતોને ફટાફટ સમજાવી દઈશ, મને વાર નહીં લાગે. કારણ કે તમારું સ્વભાવ જાણવા માટે મારે તમને 6 એક્ઝામ્પલ સમજાવવા જરૂરી પડશે. આ 6 એક્ઝામ્પલ બંને હું તમને આજે સમજાવી દઈશ. આ ચિત્રવાળું બધી જશે. એના પર હજુ ચિંતનાત્મક વિષય, એના પર હજુ પદાર્થનું વિજ્ઞાન આપણે આગળ કરશું. આજે કેટલું ટીપ હોય છે. બોલો, રાજા 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 મહારાજા, રાજા મહારાજા એ તો મરી નરકમાં જ જાય. કેટલી હિંસા કરે, કેટલા લોકોને મારે, દેશના પાલન માટે લોકોને કેટલા મારામારી કરવા પડે. તો જૈન શાસ્ત્રમાં કુમારપાળ, વસ્તુપાળ, દેશપાળ આટલી હિંસા કરતા હતા તો બી અહિંસાના પૂજારી કહેવાયા છે. એટલે અહિંસા અહિંસા સમજતા તો નીકળી જવાનો છે આ જૈન શાસ્ત્ર. કોઈને મારીને કોઈને હિંસા નથી જાય. કયા આશયથી મારીએ છીએ એના પર આખી અહિંસાની હિંસા નથી. કયો આશય? કુમારપાળે ઘણા યુદ્ધ કર્યા, ઘણાને માર્યા. દ્રવિડ વારી એ જોમાં 10 કરોડને માર્યા છે, 5-5 કરોડ સાંસાનો માર્યા છે. એ જોમાં એ લોકો મોક્ષમાં ગયા છે. 5 કરોડ માણસોને સૈનિકોને માર્યા છે, માનવ. અને એ જોમાં મોક્ષ મળ્યો છે. કારણ કે નીતિશાસ્ત્રમાં વાક્ય છે રાજેશ્વરી નરકેશ્વરી. એક સામે બીજું વાક્ય છે, રાજાઓ એમ બોલે છે જીતીશું તો દેશનું પાલન કરશું, મરીશું તો સ્વર્ગમાં જઈશું. શું વાક્ય લખ્યું? જીતીશું તો દેશનું પાલન કરશું અને મરીશું તો સ્વર્ગમાં જઈશું. મતલબ નરક નથી થાય. દેશનું પાલન કરતા કરતા જો એ મરે તો પણ સ્વર્ગમાં જાય. કેમ બને? બોલો હવે કેટલી બેલેન્સ વિચારવાની આની અંદર તો. એ પેલા સ્વભાવ શું છે એ ટેસ્ટ કરો. સ્વભાવ તમારી પાસે 2 પ્રકારના હશે. નંબર 1 તમારો ઇનબિલ્ટ સહજ સ્વભાવ હશે. નંબર 2
ક્યારેક ક્યારેક આવા બધા ભાવમાં હો ત્યારે થોડોક બદલાઈ જાય. આ 1 કલાકમાં હું તત્વ ભણીને જો ઘરે જાઉં તો તમને કસાઈ જમી ન ઉદ્ભવો. ઘરમાં ગમે તેવું વાતાવરણ હોય રાજાની અવસર. અહીંયા શુક્લ રેખાનું ભૂમિકા. અહીંયા તમારે કોઈ કંઈ બોલવાનું નહીં, ખાલી સાંભળ્યા જ કરવાનું. એ બી આવું તત્વ જાતમાને ફેક કરે. એટલે અહીંથી ઘરે જઈને ગમે તેવું વાતાવરણ થયું હોય ને તમે તમારો રિયલ સ્વભાવ સુધી પહોંચી ન શકો. એ પાકું તમને આની અસર રહી. જો તમે એ રીતે ભણો તો મને તો બહુ અસર રહે. મને જે ટ્રેનમાં જો બહુ સમજવું પડે મારે તો ઝઘડો ન કરી શકું પડે. આમે ન કરવાનું, આમે ન પૂછવું. સમજાઈ ગયું? એટલે જો પહેલા ચડતે તે કોઈનો પગ લાગ્યો તો એમ થાય આ ભણીને ગયા હોય એનો લજ્જા અંતરમુખ સુધી 48 મિનિટ સુધી ચાલ્યા જ કરે. તો કાંઈ અંદર ત્યાં મુઠળ પાછળ ન થઈ શકે. એની અસર રહી 48 મિનિટ પછી જતી રહે. એટલે આપણો મૂળભૂત સ્વભાવ શું છે એ આપણે ચેક કરતા રહેવાનું. ધર્મ કરે છે ત્યારે આપણો સ્વભાવ થોડોક ચેન્જ થાય. વ્યાખ્યાન સાંભળીને ઘરે ગયા હો, સંસ્કૃતની પૂજા 9 વાગે થઈ હોય ને પછી તમે આમ જતા હો તમે એટલા બધા ભાવિક થઈ જાઓ એવી લેખ્યા ત્યારે તમારી ચાલતી હોય કે એ વખતે કદાચ તમે પગમાં કાંકરી વાગે કે તમને તડકામાં ચાલવું પડે કે કદાચ રૂમની અંદર ચાવી ના આવી હોય તો તમે બૂમ બરાડા ન કરો. સમજાઈ ગયું? અને એ જગ્યાએ જો તમે આવું કંઈક ન કર્યું સીધા ઘરે જાઓ તો બેલ 2 વગાડી અને જો અંદર એના તેમને ખોલતા વાર લાગી તો તમારો પારો ચડી જાય. મૂળ સ્વભાવ છે. એ જ તમે જ્યારે કોઈ આવી ધર્મની વાતાવરણની ભૂમિકામાં રહ્યા તો તમારી અંદરની ઇન્ડિયન લેખ્યા જે અત્યારે તમારું સ્વભાવનું બંધારણ હતું એના પર એને ઘા કર્યો એ તમારી લેખ્યાને સારી કરતા. તો એ શક્તિ નથી. કારણ કે સતત વાતાવરણ આપણે રહેતા નથી, આપણે એને ટકાવતા નથી, એ ટકેવો નિમિત્તમાં આપણે રહી શકતા નથી. એટલે પાછી લેખ્યાના મૂળભૂત સ્વભાવમાં આવી જાય. અહીંયા બેઠેલા બધામાંથી કોઈ કૃષ્ણ લેખ્યા હશે, કોઈ નીલ હશે, કોઈ કાંબોજ હશે, કોઈ તેજો હશે, કોઈ પદ્મ હશે, કોઈ શુક્લ હશે. સમજાય? હમણાં મને આવ્યો કમલેશભાઈ મને લઈને આવ્યા ગાડી. હું જે બિલ્ડિંગમાં બોલું ત્યાં વરસાદ પડતો હતો ને છત્રી નથી મને લેવા માટે બિલ્ડિંગ સુધી પહોંચ્યા. કમલેશભાઈ તમારી વાત કરો વાંધો ને. પછી રસ્તા માટે લેવાની ગાડી ઊંધી ચલાવી. એટલે મેં એમને કીધું કે આ ઊંધી ગાડી સુધી મને છે કે અહીંયા સુધી પહોંચાડો. સમજો ને રિવર્સમાં ગાડી ચલાવી. મેં કીધું તમે આ રિવર્સમાં લેતો મને અહીંયા સુધી પહોંચાડો. કે સાહેબ હું તો હજુ નવો છું. આ ગાડી ચલાવવું નવું છે. રહેવા દો તો મેડિકલ જ કરાવવો પડશે. નવો કેલ આપણે 50% તો ટેન્શન જ આવી જાય. પછી પાછું તરત એમને મને કહ્યું એમના શબ્દોમાં જ કહું સાહેબ એમ નથી દારૂ તો ચાલો કરવું હોય તો કાંઈ પણ કરી શકે પાછું. હવે રીતે આવી. પછી મેં એમને કીધું સાચી વાત છે આવા જ લોકોનું કામ છે આ ધર્મના ક્ષેત્રમાં. શું કરું ભાઈ મારે સંતાડો તો પડે ને આગ લાગી હોય તો આવું જ જોઈએ. લાગી હતી કે નહીં લઈ ગયા તરત મને કીધું કે સાહેબ કરવું હોય તો કાંઈ પણ કરી શકું. બોલો હવે આ કાંઈ પણની વ્યાખ્યા કરાય આપણે નહીં? બસ આ ઇનબિલ્ડ આવ્યું. હવે આ ઇનબિલ્ડ મારી 1 કલાક સુધી ધર્મ સાંભળ્યા પછી 1 મિનિટમાં ખલાસ. સમજાઈ ગયું બરાબર? આખું મિનિટ મળવાની સાથે પહેલી ક્ષણે જબ એટલો સરસ આપ્યો મને. બીજી સેકન્ડમાં એવો ડાયલોગ માર્યો તેને કારણે તરત પોતાને જતો રહ્યો. આવી સ્વભાવ પકડાઈ ગયો. ઠીક છે કારણ કે આવું તો બધા સાથે થાય. મારી સાથે મને કઈ પૂછ્યું કે તમારે સભાનું બંધારણ તો હું કહું ગુસ્સો લઈ ગયા. હું કહી શકતો તો બધાને કે મને નડતો નહીં. જો હું નડીશ ત્યારે તારી સહન કરવાની તાકાત નહીં હોય. યાદ રાખજે આ તારી તાકાત હોય તો તું મને નડે. હું એમ બોલતો પાછો. એક ટાઈમ હતો તોફાની હતો ભાઈ. આ બહુ અત્યારે બહુ ચેન્જ છે બધું મારામાં. મને પોતાની ક્યારેક આશ્ચર્ય લાગે કે આટલો કેમ બદલાઈ ગયો. મને બી આશ્ચર્ય લાગે કારણ કે અંદર ઓલું પડ્યું તો હોય ને એમ મેળવ્યું. લેખ્યા હતી કૃષ્ણ એ લેખ્યા બહુ હેરાન કરતી. મને યાદ છે અમે નાના હતા કેવી લેખ્યા હેરાન કરતા. દર્શન બધા યાદ છે. નાનપણમાં પહેલાં બધા તોફાન સંઘ જમવામાં જમવા માટે ગયા અને પીરસવા માટે ત્યારે ખાઈ ઉભા હતા અને મોહનથાળ લેવા માટે ગયો હતો ત્યારે સંઘે મને મોહનથાળમાં આપવામાં એ કચકચ કર્યું એ આવો નહીં ચલો. એ વખતે ઓલા માણસ જતી ઓલાવીને આવ્યો હતો. કેવો નાનો ટાબર્યો 7 વર્ષની ઉંમરની મારી પાસે. નો કેમ આપે તું મને? અને વોલેન્ટિયર કોને બનાવ્યો? તારો વિંડો ક્યાં છે? તારા વોલેન્ટિયરના કપડાં ક્યાં છે? બધા વડીલો ભેગા થઈ ગયા. શું થયું? મેં કીધું મને એને હેરાન કરી નાખ્યો. એવું આમ વાતાવરણ કરી નાખ્યું. બધા કે નાના છોકરો નહીં એ નહીં એને આપ્યો જ કેમ નહીં? મેં એમ મને કહ્યું આ સ્વભાવમાં રમતો ઓલો મારા ત્યાંથી ભાગી ગયો. આપણું છોડી દીધું કાઉન્ટર છોડીને ભાગી ગયો. એ સ્વભાવ હતો. આજે બી સ્વભાવ અંદર પડ્યો છે પણ આ ધર્મના પ્રભાવે એ સ્વભાવ બહાર લાવવાની હવે કોશિશ નથી. આ સ્વભાવ પડ્યો તો છે. ધારેલું કામ પાર પાડવું તો પાડી દીધું. સ્વભાવ તો મહેસાણામાં ગયા ત્યારે અમારા સાહેબ અમારા સ્વભાવને માર્યો લીધો. અમને કહેતા કે ભારત આવા સ્વભાવમાં તમે રહેશો કોઈ તમારા ઘરની અંદર કોઈના ઘરમાં તમને વાસણ ઘસવા પણ નહીં રાખશે.
અમારા સાહેબ અમને આવું ઠપકો આપતા. ત્યારે અમે સાહેબને મનમાં કહેતા વચનથી તો બોલી ન શકીએ, તમારી કૃપાથી સાહેબ એ કામ મળી જશે. સ્વભાવ તો એ હતો અલ્ટિમેટલી તો તમે મનમાં બોલતા હતા, વચનમાં ન બોલી જવો. ત્યારે જે તો વસન હોય સાહેબ કે તમારી કૃપાથી તો વાસણ રસોનું પણ મળશે સાહેબ, એ બી મળી જવાનું, પાકું મળશે. પણ મહેસાણાની ભાષાના આશીર્વાદ સાથે જે દિવસે નીકળ્યા એ જ ક્ષણ અને છેલ્લો દાદરો 18 વર્ષની ઉંમરે અમારા સ્વભાવને માર્ગ આજે અંદર પડ્યું છે ખરી, એને લાવવું હોય તો થોડીક માત્રાની વાર લાગે, લાવી શકાય, પણ હવે લાવવાની કોશિશ કરવી, કારણ કે હવે સુધરવું. આજે એ જાણવું છે આપણે પહેલા કે આપણો સ્વભાવ શું છે. આપણે મિનિમમ કૃષ્ણરેખામાં રહીએ છીએ, નીલમાં રહીએ છીએ, કાપોદમાં રહીએ છીએ, તેજોમાં રહીએ છીએ, પદ્મમાં રહીએ છીએ કે શુક્લમાં રહીએ છીએ. જાપાન કોબેમાં એક ભાઈએ મને વાત કરી, નુકસાન આવ્યું હતું ધંધામાં, એક દિવસમાં 4.5 કરોડ રૂપિયા એના પોતાના ડૂબી. ઘરમાં આવ્યો તો એની વાઈફને જમી કરી પછી છેલ્લે રાત્રે બેડરૂમમાં સુવા ગયા ત્યારે એની વાઈફને વાત કરી કે આજે ધંધામાં આપણે બહુ મોટો લોસ કર્યો છે, આવતીકાલથી પાછો આપણે એકદમ ધંધો પાછો વ્યવસ્થિત કરવો પડશે, પૈસાવાના બધા ચાન્સ, 6 મહિનાથી નુકસાન તો હતું, એ કોશિશ કરતો હતો પૈસા લાવવાની, પણ હવે એને ખબર પડી ગઈ હવે તો કોઈ ચાન્સ જ નથી. માણસ અંદરથી પણ બધું હતું, કોઈની સાઈ લેવાવાળો માણસ નહોતો, કે આખી તો સંસ્કાર હતા. પત્નીને ખાલી કહેવા પડતું કીધું કે 4.5 કરોડનું નુકસાન છે, ચિંતા નહીં કરતી, આપણે કમાઈ લઈશું. સુઈ જાય ભાઈ, એની પત્ની રડવાનું શરૂ કરે, બેટી રડ્યા. 3 કલાક એવડા ઉઠે કે તું રડે છે કેમ? પણ તો આટલું મોટું નુકસાન થઈ ગયું, હવે શું કરશું? એ કે પણ હું ચિંતા નથી કરતો, આ 6 મહિનાથી હું મજાથી સુઈ શકું છું, તો તું કેમ ડિસ્ટર્બ છે? સમજાઈ ગયું? ગુસ્સો નહીં કરનારી પત્ની કૃષ્ણ રેખામાં બેસી ગઈ, 4.5 કરોડ ખોઈ નાખ્યા પછી પણ કૃષ્ણ રેખામાં ઓલો સુઈ શકે. વાત સમજાય તમને? 2 બેલેન્સ બને હું કૃષ્ણ રેખા બોલું રડી હતી, કારણ કે ગયું એનું નુકસાનનું દુઃખ એને કૃષ્ણ રેખામાં અત્યારે અવતરણ કરતું હતું. ખબર હતી કે કાંઈ સમાન નથી, તો રડવાના અર્થો ધ્યાન કરે છે. આ કોન્ફિડન્સમાં શું હતો કે હવે કમાઈ લે. આને હું એટલા માટે આવી હતી કે શુક્લ રેખામાં હું નથી આવી એને, ગયા તો ગયા, હવે કાંઈ એમ નતું આવ્યું. અંદર જનૂન પેદા કરી નાખ્યું હતું કે હવે આવતીકાલના હવે 6 મહિનાના 4.5 કરોડ ઊભા કરી. આ છે ને આપણો સ્વભાવ. 50,000 નુકસાન થઈ જાય ને કદાચ તો બીજા મહિનામાં 2 કલાક વધારે મહેનત મજૂરી કરીને 50 કમાઈને મુઠ્ઠી ઊંચી કરી આપે. આ શું સારી બધું સમજાયું જ નથી. એ વ્યાખ્યાની ખાલી લેસ્યાની વ્યાખ્યા, સ્વભાવનું બંધારણ કૃષ્ણ પછી સમજાય. ખાલી સ્વભાવનું બંધારણ. જ્યારે તમને એમ કે સંકલ્પ તમે મજબૂત કરો, એ લેસ્યા છે. મેં 2 વસ્તુ કીધી, સારો પણ ને ખરાબ પણ, હું 2 બોલી શકું. હજુ એમાં વિભાગીકરણ કરશે કે શુક્લ લેસ્યાનો પરિણામમાં હું સ્ટોપ લેવલ ક્યાં આવું. ખ્યાલ આવ્યો? આ તો તમને સંસારિક એક્ઝામ્પલ સમજાવ્યું છે કે તમે સંસારમાં પ્રતિ સમય શું કરી શકો છો. ખ્યાલ આવ્યો? અમે નાના હતા ત્યારે અમારા બધાનો સ્વભાવ હતો, અમે બોલતા કે તારો ફેવરેટ હીરો કોણ? તમે બહુ સાંભળવા યાદ છે તમારો ભૂતકાળ આવો નથી? કઈ આવું કર્યું તો નહીં, બધું કર્યું તો હોય ને. ઓલી જોલી જોલી રમતા હતા સ્કૂલમાં, ને ભૂતકાળ યાદ કરો તમારો, કેવી લેખા હોતી બધી આપણી. પછી એમાં જો ઓલું આપણી સાથે સંમત થાય તો આપણી કૃષ્ણ લેખા હાથમાં વધે, અને ઓલો આપણા કરતા જો ઓપોઝિટમાં જાય, જે આપણને ન ગમતો હોય તો આપણી કૃષ્ણ રેખા દ્વેષમાં વધી જાય. બધું જવું કંઈ કેટલી બેલેન્સ બોલો. હવે બધી હોશિયારી ગઈ ને, લાગ્યું ને કે આ દેશ ત્યારે ખતરનાક છે. પહેલાં તમારી અંદરની સ્વભાવનું બંધારણ જોઈ લો. આજે હું તમને 6 એક્ઝામ્પલથી સમજાવી દઉં છું, મને 10 મિનિટ લાગતા સમજાવતા. આ દ્રષ્ટાંત પહેલું છે, એના નીચે બીજું દ્રષ્ટાંત છે. હું શાંતિથી તમને દ્રષ્ટાંત સમજાવીએ. આજથી ઘરે જઈને તમારું આ લેસન છે. આ લેસન મારે તમારે પાછું નથી આપવાનું. ખાલી તમે આખા અઠવાડિયા સુધી માર્ક કરતા રહેજો કે મારો મેજોરિટી સ્વભાવ શેમાં જાય છે, કૃષ્ણમાં, નીલમાં, કાપોદમાં, તેજોમાં કે પદ્મમાં કે શુક્લમાં. હું કેવો બની રહ્યો છું એ વાત નથી, હું કેવો છું પહેલાં એ પહેલાં નક્કી કરું. આપણે બોનું છે તો શુક્લ લેસ્યામાં જવું છે, બધું અલ્ટિમેટલી સારી લેસ્યા એ કહેવાય છે. આપણે પહેલાં કેવા છીએ તો જાણીએ તો પછી આપણે કંઈક કોશિશ કરું. પહેલાં હું એમ જ કહેતો કે તમે બધા કૃષ્ણ લેસ્યામાં છો, મેં ચોક્કસ કીધું કે હું કૃષ્ણ લેસ્યાવાળું. સમજાઈ ગયું બરાબર? એટલે બધું બેલેન્સ છે, બધી હતો અલગ અલગ છે બધું. હવે મારે કેટલું સુધારવાનું થી મારો વિષય, તમારે કેટલું ચેન્જ થવાનું તો મારો વિષય. આમાં શુક્લ લેસ્યાવાળા પણ બેઠા હોય.
હા તો કે શુક્લેશ્વર યુક્ત જ હોય. હા હા ધર્મની પ્રત્યે છે, હું ના નહીં પાડું. અરે તમે જ્યારે યોગ દ્રષ્ટિના ઉપરના વિષયોમાં આવશો ને ઉપરમાં, ત્યારે તમે કોઈ પણ ધર્મને નિષ્ઠાથી કહી શકો એમ નથી. અધિકાર છે દરેક ધર્મને. એ લોકોની પાસે માન્યતા ખોટી આવી માટે ખોટા માર્ગથી ચાલી રહ્યા છે. બાકી ધર્મની માન્યતા એ લોકો એની માન્યતા લોકો રોંગ નથી પડતા. ત્યાજા બની શકે એ અંતરી ખોટા છે. બાકી જનૂનથી અને એના ધર્મની માન્યતા લોકો ખોટા નથી પડતા. તો ધર્મ માટે કરતા તો ત્યાં પ્રોબ્લેમ આવશે, કારણ કે મુસ્લિમોને પણ માર્યા છે. ધર્મ માટે ક્યારે કરાય ને ધર્મ માટે ક્યારે ન કરાય એ પણ બધા થઈ જોવા પડે. કારણ કે જ્યારે આવી વાત આવશે ને અજૈનોની, એ લોકો આવું કરે છે તો તેઓ કે આશય જોવાનું કઈ આશયથી કરે છે. એકાંત ધર્માશય છુપાયેલો છે ને ત્યાં આપણે બહુ વિકલ્પ નહીં કરીશું. જ્યાં ધર્માશય થોડો પણ ફરક પડશે ને ત્યાં વિકલ્પ કરી દઈશું, એટલે એને ઉડાડી દઈશું. પેલો માણસ તમને દેખાય કે ઝાડ કાપી ગયો મૂળથી. હવે તો મેં પેલો માણસ દેખાયો મૂળથી ઝાડ કાપ્યો. આ કૃષ્ણ લેતા આવડો છો મિત્રો હતા, જાંબુ ખાવાનો ઈચ્છા થઈ ગઈ, ચલો જાંબુ ખાઈ. જાંબુ ખાવા માટે લોકો બહાર નીકળ્યા. 6 મિત્રો છે. રસ્તામાં મોટું જાંબુનું ઝાડ આવ્યું એટલે પેલો માણસ કે મૂર્તિકા જિંદગી ભર માટે કઈ ખાયા કરતો અહીંયા પાડી મૂર્તિ ઉડા ને કામ પૂરી થઈ જાય, વાત કરી દઈએ, વસ્તુ જ ન જોઈએ આપણે. વાત સમજાય? ખ્યાલ આવે છે? જેનું સમજાઈ ગયું કે સમજાયું? બિલ્ડિંગના સોસાયટીની અંદર તમે તો અહીંયા તો પાઘડીમાં રહો છો ને, પાઘડીવાળાને બધું ન આવડે. સોસાયટીમાં રહેતો ને સ્વતંત્ર જોવા જેવું છે. જો સોસાયટીના વધારે પડતા સ્ટાઇલિશ માણસો હોય ને બધા સોસાયટી સામે મારી જગ્યા એવું થઈ ગયું. સોસાયટીમાં એક ભાઈ મને પૂછ્યું, તમે કેમ અહીંયા શા માટે આવ્યા? તમે વોચમેન છો? સ્વભાવ પણ મારો પૂછવાની સામે તમે વોચમેન છો સાહેબ? એવું એને એ વોચમેનની વાત નહીં, તને પૂછીને જવાબ આપું પણ તમે છો કોણ પૂછવા? તો મને કહો વોચમેન તો મને એડ્રેસથી ખબર પડે. તમારે જ્યાં સારા માણસ વોચમેન તો ન જોઈ શકો તો તમે છો કોણ કરે તો તમને ખબર પડે. ઇન્કમ ટેક્સ વાળો તો મને ડર લાગે તું નામ લીધા પૂછો તો છે આવું મને ક્યારે. સોસાયટીમાં જો બહારના પાર્કિંગ વાહન આવી ગયા, ગેસની જો ગાડી આવી ગઈ, કોઈ મહેમાન આવ્યું ગાડી લઈ ગયા, નહીં એટલે નહીં નહીં અમારી સોસાયટીની કાંઈ નો સિગરેટ લાગેલા હોય બધા, અમારી સોસાયટીની કે આમ દેખાવ ખરાબ થઈ જાય. મરાણમાં સ્વપ્ન નગરી બિલ્ડિંગમાં ઉપાસ રહી છે, ઉપાસ વડે બોર્ડ માર્યું કે ભાઈ રીતિ સીધી જઈને કામ ઉતારાવી દીધું. તમારા સોસાયટીની બહારની શોભા ખરાબ થઈ જાય તેની કોઈ વાંચનાર પણ નથી જગ્યાએ બોર્ડ માર્યું હતું ઉતરાવી. આવી મેન્ટાલિટી વાળા માણસો સોસાયટીમાં તમને મળે. કોમર્શિયલ પાર્ક ને સોસાયટી રેસિડેન્શિયલમાં કેટલો ફરક છે તમને સમજાઈ ગયો ને? હવે આમાં કોમર્શિયલ બનાવવા ન માંગતા હોય, મૂળ જ મને નથી જોઈતું, મને જોઈએ જ નહીં ભાઈ. આવીએ બરાબર. એક પ્રેક્ટિકલી રીતે જુદી વાત છે આપણી, કારણ કે આપણે કોમર્શિયલ બનાવે તો બધા લોકો આવતા જતા તો આપણે એક સોસાયટીમાં કરી વર્તમાન અવસ્થા એવી હોય પણ એમાં જે લીસ્યા જે ઝડપી હોય ને એ કેવી ખતરનાક હોય એમ કહેવામાં. વ્યવસ્થા જુદી વાત છે, લીસ્યા છે. ખાસ પાર્કિંગ કર એવી પાર્કિંગ ગાડી ઊભી રાખે, બીજું કોઈ પાર્કિંગ કરી ન શકે. નાનું તો હું હવા કાઢ્યો હતો બધા એ પાર્કિંગ ગાડી કરે તો એની હવા ગાડી આવો, હું શું કરું? બીજો કોઈ ઓપ્શન હતો જ નહીં મારી પાસે, હું હવા ગાડી આવો. એકવાર પકડાઈ ગયો, મને કે હવા કેમ કાઢે? મારે ત્યાં ઊભી કેવા રાખે જ ગાડી ઊભી રાખી કેટલી વાર હવા નીકળવાની એટલે સમજી જ ઊભી રાખી તો એ માણસ કેટલી મહેનત કરે, કેવા ટાયર બદલે, કેવું કેવું ઉપર મશીન લગાવે કે હવા હું શોધીને હવા કાઢે. હવા કાઢવાની મારું નહીં, મને ગમતું હવા કાઢવાની. સમજાઈ ગયું? મૂળથી મને મૂળ જ ન જોઈએ, મને આ વસ્તુ અહીંયા જોઈએ છે. ત્યારે કોઈ વસ્તુ કોઈ જગ્યાએ નડી જાય આપણે એને સાવ ડિસમિસ કરી નાખો, મિનિમલી ક્રુસરી છે. વાત પણ સાંભળવા માટે આપણે તૈયાર નથી થતા, મને જોઈએ જ નહીં, આ વસ્તુ જ ન જોઈએ. લોકોએ ચોરી કરી કાઢી ક્રુસરી ભલે કાઢવો પડે જુદી વાત છે. કૃષ્ણ રેખાના પરિણામ ત્યારે ઉભા છે એમ વાત કરવાની. એ શુક્લેશ્વરજી ન કરાય સાહેબ, એ આ જોડે વિનંતી કરું છું કે હવે તમે નહીં આવતા એ રીતે તમે એવી રીતે વિનંતી ન કરી, એ આવડે પણ નહીં કરો. ચોરી કરી હોય તમે એને વિનંતી કરીને કાઢો કે બેને મેરેજ છે કાંઈ, આવા સમયોમાં કૃષ્ણ રેખા ઉદ્ભવી જાય. હવે એટલું થશે કમસે કમ કે આવું કોઈ નિમિત્ત કદાચ કર્મદેવ સાથ આવશે ને ઇન્ટેન્સિટી ઘટી.
આજો કૃષ્ણ રેખા આજો કૃષ્ણ રેખા અરે તમારે જે લોકો ડ્રાઇવિંગ કરે તે લોકોની કૃષ્ણ રેખા જોવા જઈએ ડ્રાઇવિંગમાં જો ઓલો સિગ્નલ ના આપે ઘણા તો એવા છે રાઈટ સિગ્નલ આપણે લેફ્ટમાં ગાડી વાળે ભગવાન જાણે કેવી રીતે કાર ચલાવે હું તો હજુ સમજી નથી શકતો છે ને મને ને સિગ્નલ રાઈટમાં આપે ને જાય લેફ્ટમાં આપણે કન્ફ્યુઝ થઈએ કે આમાં આમ છે કે અને પછી આ સમયમાં કઈ રેખા જઈએ આ લોકો ન ચલાવતા હોય તો વધારે સારું આવું કરે છે તો વધારે સારું આવું હોવું જ ન જોઈએ સમજાય બરાબર એ જગ્યા બેઠા તમે તો સ્વામી વાત્સલ્ય કરે છે બગાડ બહુ થાય 11 ટ્રસ્ટી વચ્ચે બેઠા હતા ને અમે ટ્રસ્ટીની હું વાત કરતો હતો પેલું સ્વામી વાત્સલ્યમાં બગાડ બહુ થાય જેની વ્યવસ્થા તો તમે કરતા નથી રાસ્તા પછી અહીંયા આગળ આટલી ગંદકી થાય તમે તો મૂળ આપણો સિદ્ધાંત તોડી નાખો આપણે જમવાનું કેન્સલ કરી નાખો ને કે કામ જ પૂરું જોઈએ જ નહીં વાહ બહુ સરસ ભગવાનના સિદ્ધાંત ખાંડવાના નથી કીધા મેં કીધું તમને એ કે પણ આ થાય તો બધી ઈચ્છા થાય ને આપણે જોઈએ જ નહીં એટલું જમવાનું બંધ કરો ના કરો તમે ઘરમાં પણ સમજી ગયા બરાબર કૃષ્ણેશ્વરનો મિનિંગ એવો નથી કે બધી જગ્યાએ મૂળ કાપી નાખે તો કૃષ્ણેશ્વરનો મિનિંગ એ ચોક્કસ છે તેને કયા સમયે ન લાગે અને ખબર પડે તો એની માત્રા કેવી પ્રકાર એ ચોક્કસ છે આ તો સ્વભાવનું બંધારણ છે આવી જ છે નિમિત્ત મળતા જ અને અમને ટ્રેનમાં સૌથી આવીએ છીએ એક તો ઇન્ડિયા એમાં વળી મુંબઈ ટ્રેન ટાઈમ પર આવી જાય એવું બને છે કાં તો વહેલી આવે કાં તો મોડી આવે હવે કાંઈ નિમિત્ત છે આ નિમિત્ત કેવું છે બોલો ભાઈ ડ્રાઈવર ચલાવીને લાવ્યો તો સિગ્નલ મળ્યું ચલાવી ફાસ્ટ તો બી અમને નથી પસંદ સ્લો ચલાવે તો પણ અમને નથી પસંદ ફાસ્ટ ટ્રેન કરતાં સ્લો ટ્રેન ફાસ્ટ ચાલે અહીંયા પાછી બરાબર છે ને બધું સમજો છો કેવા નિમિત્તો છે ફ્લાઇટમાં જનાર માણસ ફ્લાઇટને કારણે નથી એટલું એને તો ચેક કરી નાખે એમાં જો અમેરિકન એરપોર્ટ પર ઉતર્યો હોય તો જિંદગીમાં કોઈ ચેક પણ એટલા ચેક ક્યાં થાવ એટલા તમને ચેક કરે એટલું તમારી સાથે તો હાથના ફિંગર ને મોઢાની છાપ ને કાનની છાપ ને એક એક વાર ચેક કરે લોકો જેટલા કપડાં પહેર્યા બધા ચડાવડાવે સમજી ગયા એટલામાં કેવી હાલત થાય એવા સમયમાં અહીંથી ભાવનગર પહોંચો તમે 1 કલાક ખાલી તમે રૂટ નહીં અહીંયા આવી તો ત્યાંથી પણ ફ્લાઇટમાં તમે અહીંયા મુંબઈ આવ્યા હોય એટલે પહેલાં તો આપણે આ રાઉન્ડ મારવા બરોબર પ્રદર્શિનાઓ તો ભરવી પડે લગભગ 21 પ્રદર્શિના આપણને ભરાવે મારા ખ્યાલ પ્રમાણે હું તો 1 દિવસ છોડ્યો હતો હંમેશા ફ્લાઇટના ઉતરવાનો ટાઈમ તો જિંદગીમાં બધી મારી ફ્લાઇટ ઉતરી જતી 1.5 કલાક 1 કલાક 1.5 કલાક લેટ જ ઉતરી તમે આટા જ મને આપણે એમ થાય કે શું હશે લોકો કેમ આટલું ઉતારી શકતા નથી બસ બોલો તમે આટલા વહેલા પૂછી ગયા શું કરી શકો ખાલી કૃષ્ણ છે બીજું કંઈ કરી શકો આરોગ્યની ગોચી પકડી શકો એમ છો એરોપ્લેન કંઈ બે થપ્પડ પકડી શકો એમ કંઈ કરી શકો એમ તમને ખબર છે કે અહીંયા મારું કાંઈ નથી કરવાનું કવિ રહે ત્યાં ક્યાં સમજાય ગયું બરાબર સ્વભાવનું બંધારણ આગળ ચાલે એની બાજુમાં તમને દેખાશે નીલ લેશે આપણો માણસ ઉપર ઝાડ પર ચડી ગયો છે થોડું થોડું આમ ચટાપટા થોડું આમ ચેક વાળું એને ખોટું ફેરાવી મળ્યું નીલ લેશે અહીંયા મારા આંગળી છે ને એનો પ્લાન એમ આવ્યો કે ભાઈ ઝાડને મૂળથી કાપવું આપણી કંઈ બહુ શોભા નથી એના કરતાં ઝાડને થડને રહેવા દે ને આપણે બી મોટી મોટી ડાળીઓ બધી કાપી પછી તારે તો જાંબુની મતલબ છે તો ઉપરની મોટી મોટી ડાળીઓ તોડી નાખશું તો થોડું કામ થશે કે આપણું આ મૂળથી ઝાડને કાપવાનું કામ શું કામ કરે છે એને મૂળથી કાપીને શું જરૂર છે એટલે આપણે ઉપરની બધી ડાળીઓ કાપી નાખશું મિલે થોડોક લાઈટ ખ્યાલ આવ્યો આ માણસ સોસાયટીમાં ઝઘડા નથી કરતો આ માણસ સોસાયટીના ઝઘડામાં કે સાથે રહેવું તો શું હોય ઝઘડા કરવાના બિલ્ડિંગમાં તો રહેવાનું જો પાર્કો કોઈ ચોર આવી ગયો કે પાર્કો કોઈ માણસ ધ્યાન રાખવું કે આ માણસ સાથે મને કંઈ લેવા દેવા નથી એટલે તો ઠોકી ના આવે મારી ના આવે પાર્ક જ્યાં દેખાય ત્યાં ન દેવડે જેમ લાગે કે આમાં વાંધો નહીં ત્યાં પૂરું હોય સમજાય બરાબર જ્યાં સ્માર્ટ હોય ત્યાં મૌન રહે જ્યાં સ્માર્ટ ન હોય ત્યાં પૂરું કરે સગામાં બી ઝઘડે કૃષ્ણ રેખા તો સગા સંબંધથી દૂર જ ઠીક છે સગાવાળો મને સમજી શકતા નથી એમ છે સગાવાળો કે આ અમારે બુદ્ધિમાં બેસવામાં આવે તમે સમજી ગયા કૃષ્ણ રેખાવાળા જીવને સગાડા સાથે ન ફાવે એને એમ જ માનવું હોય કે મારે જેવી બુદ્ધિ કોઈ આ બધા બુદ્ધિઓ છે મારે જેવી બુદ્ધિ કોઈના વચ્ચે આ બધું કર્મસત્તાની ગોઠવણી જોઈએ ટેસ્ટ જોવા જેવી જાય એક બુદ્ધિશાળી એક નબળા બુદ્ધિવાળો કૃષ્ણ રેખાવાળાને હંમેશા એમ લાગે કે મારા જેવો બુદ્ધિશાળી કોઈ નથી અને બીજા બધા રેખાવાળાને એમ લાગે કે આની સાથે આપણને ફાવશે નીલવાળાને એમ લાગે મારો સ્વાર્થ ક્યાં છે ત્યાં ખબર નહીં વગાડવા બાકી મારી નાથી કાંઈ લેવા દેવા નથી તો જાય તે સમજાઈ ગયું બાપા પાસે પૈસા સારા પડે તો બાપાથી સંબંધ ના બગાડે પછી ભાઈ નબળો હોય ત્યારે સંબંધ બગાડી નાખે ક્યાં મળે
એટલે પૈસા ત્યાં વર્ષમાં 4 વાર જાય, અહીંયા વર્ષમાં 1 વાર જાય. સમજી ગયા ને? એ મળે ત્યારે કેમ આવતા નથી? ટાઈમ નથી મળતો. બરાબર તમે કહેતા હા ના હું મારા કામે ગયો બાકી જવો જ નહીં કોઈ ગયો. જૂઠ પણ આટલું સહજ કૃષ્ણ વિષયમાં છે ને નીલેશ્વરોને જૂઠ બોલવાને બનાવવું ન પડે. સહજ હોય, જૂઠ સહજ હોય એને રમતમાં જૂઠ બોલાય. જૂઠ માટે પણ કોઈ પ્લાન ન કરવો પડે. સાચું બોલવા માટે જે પ્લાન વિચારવો પડતો છે કદાચ ખોટું બોલવા માટે ક્યારેય પ્લાન ન વિચારો. સમજે છે નીલેશ? ખ્યાલ આવે છે? તો સમજી લે સમજાય થોડી સમજો. હજુ વાંચતો બાકી છે. આ તો બેઝિકથી વાત કરી. કૃષ્ણ મૂળથી જાડું ખાડે લીલ ઉપરની જાડીઓ તોડવાની વાત કરે છે. એની પર બીજો કાપો જ વિછાવાળો અહીંયા લાઇનિંગ વાળો શર્ટ પહેરેલો છે. ચેક નથી એની પાસે, થોડોક ખાડો બતાવે. કલર સમજાય કે આ બ્લેક જબ્બો છે, આ ચેક છે, આ થોડી લાઇનિંગ છે. સમજો કે નહીં હવે? આ એજ્યુકેટિવ શર્ટ પહેરાવ્યા બધા, જો ટકાટા બધા શર્ટ પહેરાવ્યા છે, ઓફિસ શર્ટ બધા. સમજ્યા કે નહીં? હવે તમારે જ્યારે પ્રભાવ પાડવાનો હોય ત્યારે તમારે ચોકલેટી કપડાં પહેરી જવાનું, મીટિંગ કન્ફર્મ પાડી હોય તો બ્લુ કપડાં પહેરી જવાનું. આ શાસ્ત્ર જ હોય. વિઝિટિંગ કાર્ડ આપવાનું પણ શાસ્ત્ર છે. કિનારીજીને આપતા બહુમાનથી આપવાનું વિઝિટિંગ કાર્ડ, તો કામ થાય. વિઝિટિંગ કાર્ડમાં લાઇનિંગો ન હોવી જોઈએ, આખું કોરું હોવું જોઈએ. એડ્રેસ ક્યાં લખવું, ફોન નંબર ક્યાં લખવા, જગ્યા ક્યાં લખવી, લોગો હોવો જોઈએ, નાળિયેરી હોવી જોઈએ, એ બધું હોવું જોઈએ. બોલો વિઝિટિંગ કાર્ડમાં શું થશે? સમજાઈ ગયું બરાબર? બેંક ઓફ બરોડાનો કલર તો ઓરેન્જ મળશે તમને. બાકી બધી બેંકોનો કલર તો તમને બ્લુ મળશે. સ્ટાન્ડર્ડ કાર્ડ તો તમને બ્લુ સાથે ગ્રીન ભેગો મળશે. જોજો લગભગ બધી કંપનીના કલર તમને બ્લુ મળશે. સમજાઈ ગયું બરાબર? જેનો બ્લુ નહીં હોય એનો રોષમાં જાય. બ્લુ વાળા તેજીમાં ચાલતા. આ બધા કલરના શાસ્ત્રો છે બધા. ધ્યાનની અંદર બધા કલરો જોવામાં આવે. આ કલર શાસ્ત્રો છે. વિઝિટિંગ કાર્ડ કેમ બનાવવું એનો અલગ શાસ્ત્ર છે. વિઝિટિંગ કાર્ડમાં 9 વિભાગ પાડવામાં આવે. 9 વિભાગમાં લાઈન ક્યાંય નો આવી જોઈએ. એના 9 વિભાગ હોય. આ વાસ્તુ છે બાકી વિઝિટિંગ વાસ્તુ. વિઝિટિંગ કાર્ડમાં આટલું વાસ્તુ હોય. ડાબી તરફમાં નાળિયેરી હોવી જોઈએ અને દરિયો હોવો જોઈએ. નાળિયેરી પછી કિનારથી ઝાડ ન આવવું જોઈએ, વચ્ચેથી ઝાડ આવે. નામ અહીંયા જવું જોઈએ, ડિગ્રી અહીંયા જવું જોઈએ. કલર પણ તમારા 8 હોવા જોઈએ. આવા પ્રકારના કલર છે તો જ આમ થાય. તમારે એ સમય આવી જ પેન લઈને જવાની, આવા જ પ્રકારના તમારે કપડાં પહેરીને જવાના. એવું પ્રકારના કપડામાં જ તમારી શોભા આવે. અમુક કપડાં પહેરે તો તમારી શોભાથી ઢંકાઈ જાય, ડર થઈ જાય. એવા કપડાં પહેરી જાવ તો તમારી આખી પર્સનાલિટી બદલાઈ જાય, તો તમારું કામ ઘણું થઈ જાય છે. સમજાઈ ગયું? નિમિત્ત કારણો બી બહુ કામ કરે છે. ધ્યાન રાખજો. નિમિત્ત કારણો બહુ બધા ખબર હોવા જોઈએ. આ તો નિમિત્ત કારણ છે પાછા. આ એવો કાપડ વિસ્તાર લાઇનિંગ વાળો શર્ટ પહેર્યો છે. આ કે ભાઈ મોટી ગાડી એ શું ગુનો ભેટ? તો મોટી ગાડી કપડો તો મહેનત કરે. અન્ય જ્યાં ગાડી બધી ના આ માણસનો સ્વભાવ એવો છે કે સ્વજનોમાં પૈસાવાળા નહીં. 4 માણસો સારા તો લાગુ પડશે ને. પ્રસંગમાં નહીં આવે તો ખરાબ લાગશે. ભલે પૈસો નથી. કોઈ પૂછશે કે તારા ભાઈ કેમ નથી આવ્યા? જે ભાઈઓ સાથે ના બગાડે. કાકા મામાના બાજુ બધે જ આવી. જ્યાં એમ લાગે કે પ્રસંગના લોકોની શોભા તો હોય એટલે સંબંધ નહીં બગાડવા. આ જ સંસાર છે ને. આ જ લઈચાઓ છે ને. જ્યાં સ્વાર્થ સિવાય બીજું કાંઈ તમને જોવા જ નહીં મળે અહીંયા આવેલું. જોવું એ નથી. શું જોવા જોઈએ? આના પર તો માથે તો જ્ઞાનીએ કીધું કે સંસારમાં તું શું જોઈને રહ્યો છે? આ તો કૃષ્ણ લીધા છે, કોઈ સાથે થતું નથી. આ તો નીલ પૈસો કે જે તમારો મોટો સ્વાર્થ હોય એ જ તમને ભાવે. અને કાપો મારા પ્રસંગમાં શોભા દે કઈ માણસો તો જોઈએ ને કમસે કમ એટલા સાથે સારું રાખે. બીજા કોઈ સાથે સારું નથી રાખતા. આ બધા જો નરકમાંથી આવેલા હોય છે, નરકમાં પ્રાય જનારા હોય છે. આ કુટુંબ સાથે પણ જો પ્રેમ ન રાખી શકે માણસ જાય ક્યાં? સમજાય બરાબર? તમારા સંગત વિજયભાઈ કરીને ટ્રસ્ટી છે. વિજયભાઈ ઓળખો છો? તમે એમને વાત કરવા જશો એ નહીં જશો એવું તમને ના મળ્યું કે તમે જતા ને એમને વાત કરવા, કારણ કે તમે જશો ને એમને નહીં ગમે. અને વ્યક્તિનું ગુણ વર્ષની અંદર એક વખત એના આખા કુટુંબને ભેગું કરે. એ કુટુંબને ભેગું કરે. એની ભાઈ પુરુષોમાં ઘરનું બનાવે એટલે બધું પ્લાન બનાવે. મોટો એક લઈ લે લોકો બંગલા જેવું જે પણ કાંઈ હોય. સંસારિક એંગલ છે, કાંઈ આમાં ધાર્મિક એંગલ નથી. તો તમે સંસારિક એંગલથી આવડે. આમાં કઈ અધ્યાત્મ નથી. પણ મોટાઓ કોણ હોય, મછલાઓ કોણ હોય, નાનાઓ કોણ હોય ને આવ ઢીંગલા જેવા હોય, બધું હોય ભેગું. સમજાય કાંઈ? આ પરિણામ ક્યારે આવે? આવી લેચાવડા ન આવે એને આપણું ન ફાવે.
કાપોદ દેશવાળાને મિત્ર સાથે પિક્ચર જવાનું ભાગ પણ પરિવાર સાથે જવાનો તો કંટાળો આવે ક્યાં યાર જફા કરી ફ્રેન્ડ સર્કલ જેટલું ગમે એટલા દીકરા ન હોય આ કાપોદ પત્ની ન ગમે ફ્રેન્ડો ગમે એની લેતા કોઈ જ ન ગમે એટલું સારું સમજાય બરાબર આ બાકી વધતી ચાલે અમને સમજી કોણ શકે બીજાને કહીએ પાછા ઘરના તો સમજાતું હોય ખાલી મને સમજે આવું તો આ સંસાર છે સમજાય આ બધું નીલને કૃષ્ણ લેખ્યા બોલાવડાવે અને આપણે હકીકતમાં બોલી શકીએ 3 લેખ્યા કેટલી ભયંકર નાની 3 અશુભ ની છે 3 અશુભ છે બ્લેક ટેપ અને લાઇનિંગ આ 3 વાળી અશુભ ત્યાં સુધી પહોંચાયું હવે 3 શુભ છે થોડી થોડી ચાલી તેજો લેખ્યા આવે એ જો અહીંયા ચડી ગયો એને બ્લેક જમો ને વ્હાઈટ જવામાં બ્લેક ટેક્સ આવી ગયો અને બ્લેક જવામાં વ્હાઈટ ટેક્સ સમજો અને વ્હાઈટ જવામાં બ્લેક ટેક્સ બ્લેક લાઇનિંગ સમજો એ કેસ પર તમે ડાળીઓ શું કામ કાપો છો આપણે જાંબુથી મતલબ છે ને જાંબુના જેટલા ઝુમખાઓ છે ને બધા ઝુમખાઓ તોડી નીચે નાખી દે એ કામ ઝાડ ઊભું હશે ડાળીઓ ઊભી હશે તો બીજા ઝુમખાઓ આવશે તો કાલે ફાયદો થશે બીજાને ફાયદો થશે આપણે શું જોઈએ છે ઝુમખા તો ઝુમખા ઉતારી દો ને કે કામ પૂરું સમજાયું એ ઝુમખા ઉતારવાની વાત આ ચૂંટણો કેવા હોય આપણી સોસાયટી એવી લાગવી જોઈએ એમાં બધું કરવાનું કોને શું તકલીફ છે બધું લાગે બીજાની સોસાયટી આપણે શું લેવા દે બીજાની સોસાયટી આપણે કઈ મતલબ નથી આપણી સોસાયટીમાં આવું હોવું જોઈએ આપણે કામ હોવું ઘાટકોપરમાં બોર્ડ માર્યા આઈ એમ ઘાટકોપર તમે જશો ને ઘણી વાર તમને આમાં બોર્ડ ભેદ ન જોવા માટે આઈ એમ ઘાટકોપર અને હું સારામાં સારી સિટી ગ્લોબલ સિટી થવા માટે માંગુ છું એમ બધે બોર્ડ લઈ જ્યાં બોર્ડ લખ્યું ત્યાં નીચે કચરો કર્યો તમને ક્યાં આ કૃષ્ણ જે નીલ છે કાપોતે જે બધો થોડો વિચારી ગયો લખનાર લગાડનાર લખનાર આવી બુદ્ધિ દોડાવનાર આ બોર્ડ ચોડાવનાર કેવા માંગો એ કાંદરીમાં તમે ફરતો ને અનુકરવાડીમાં તેમાં બોર્ડ લેતું ફૂટપાથનો ઉપયોગ કરો નહીં તો પછી બીજાનો કોઈનો ફાયદો ઉઠાવે છે તમે રહી જાઓ આ બેનરમાં લેખ્યાઓ કામ કરે છે લખવામાં શું કાગળ લખવાને કેવા બેનર બનાવે તો લેખ્યા જ કામ કરી શકે શુક્લનો બધા બધું સરસ સારું બોલે છે આપણે સારું રાખો તો થોડો તો એવું જીરું બોલે કે એમાં કોઈ આવી ન શકે નહીં એ બધું લાવવાનું નહીં કટ કરવાનું કામ કૃષ્ણ રીચા કરે શુક્લનો સારા ભાવથી કટ કરે એ સારા શબ્દોમાં આવે અહીંયા મફત ભણાવવામાં આવે છે અહીંયા વિનામૂલ્યે ભણાવવામાં આવે છે કેટલો ફરક છે વસ્તુ તો શુક્લ રીચાઓ એમ બોલે છે વિનામૂલ્યે અભ્યાસ થાય કૃષ્ણ એમ મફત ભણાવે વસ્તુ એક જ શબ્દોની પણ કેવી તુલના હોય છે શુક્લરેખાવાળાના શબ્દો નીકળે એટલે લોકોને સાંભળતા રહી જાય એના તાલબદ્ધતા એના શબ્દોની મધુરતા શબ્દોની ઉચ્ચતા કેવી હોય જૈન ધર્મમાં જન્મેલા કોઈ વ્યક્તિને ગરીબ ન કહેવાય એને અશુભ રેખાવાળાઓ ગરીબ છે આપણે એને શિક્ષિત પરિસ્થિતિ કદાચ કેવું કહી શકાય કદાચ શિક્ષિત પરિસ્થિતિ આપણા ધર્મમાં કઈ ગરીબ હોઈ શકે સમજાય ક્યાંય કેવી આ રેખાના બંધારણ ક્યાં હશે ત્યારે કૃષ્ણ થોડે બોલી શકે આ બધા તો ખોટા જ છે મળે છે એટલે આવે કામ કરવું નથી છોકરાઓ એમ વિચારે તમે કેટલા આવશે આવી જાય જોયો છે ત્યારે આવતો હશે એને થોડી આવતો હશે શોખ પેટ બધા આપણે બધા ક્યાં જઈએ પીસ કેમ આવે બે ટકી રાખવાને કૃષ્ણ એક્સક્યુઝ શુક્લ બને રહેતા કૃષ્ણ બધું આમ ભેગું કરે છોકરા બધું વપરાવે કોન્ટ્રાસ્ટ જોઈએ છે તમારે મોહન થાળું તો થયું જોઈએ તો ભાવે ને એટલો મોહન થાળ સમજાય પેલું તો તમને કૃષ્ણ રીતે જરાય નહીં ગમે જોયું તમને તમે જો કે નથી થઈ ગયું આ છે જે જાંબુના ગુંથાઓ નીચે નાખે અમે જ્યારે આઈસોનીની પાસે જઈએ ને ઘોડીજીની પાસે દાદરા ચડીને એમ થાય કે ઇન્કમ ટેક્સ વાળા અહીંયા આવતા ને પાછા જતા હશે સારું લાકડાના કામ હલતા દાદરા હોય આપણે ડર લાગે કે આમ આપણે ચડશું કે કેમ ઉપર સુધી તો ઘર ખોલો તો ઘરમાં લાગે માર્બલ ઇટાલિયન મેં મારવાની કીધું તમારા ઘર હતા ઘર હતો સોસાયટી કેમ આવી સાહેબ જો ઘરમાં આપણે માલિક આપણે બહારના માલિક તો જીવ આપણે શું સુધારવાનું તો તમે આટલું સરસ તમે જો ઘરમાં રહી શકો તો બહાર તો કમ સારા રાખો બરાબર ખાલી ચડાવવું આપણું શું છે તે સારું કર
એના ઘરનો પ્રસંગ હોય તો સારામાં સારો કરે, એની જવાબદારીમાં બીજો પ્રસંગ 1% જ કરે. અરે જમાનો હતો એ જમાનો. ઘરની દીકરી નહીં, સરકારની દીકરીને સારી રીતે પરણાવતા હતા, સારા ઘરવા પોતાની દીકરીને એ જમાનો હતો. આટુંગામાં જેવા વ્યક્તિ હતા, એના જવાબદારીના ભાઈની દીકરીઓને બધાની જવાબદારી હતી. એ બધી દીકરીઓને સારામાં સારા ઘરે પરણાવી અને પોતાની દીકરીને એક ગુના ઘરમાં પરણાવી. એ દીકરીને ખોટું લાગ્યું હતું, બેટા ભલે તને ખોટું લાગ્યું, તમે જે કર્યું છે સમજીને કર્યું, તમે સાચું કર્યું, તારે એના માટે મને જે સજા કરી કર્યું, દંડ લેવા તૈયાર છે, બાપા ચોક્કસ. તને હું સારું આપું ને આ દીકરી જો ઓછું આપીશ તો એના દિલમાં જે હટ થઈ જવાનું છે ને કે અમારા બાપા નતા કે અમારા કાકા અમને આવી રીતે પરણાવે તો થશે ને, એવું નહીં થવાય. તારા માટે હું બેઠો છું. કેવા પરિણામ હશે વ્યક્તિઓના વિચાર તો કરો, કેવા પરિણામ હશે. આ દ્રષ્ટાંત જયારે મેં સાંભળ્યું બેનના મુખેથી, બે તો ત્યારે નથી સર ગુજરી ગયા, ત્યારે મને એમ થયું કે એ જમાનાના માણસોની વેશ્યાઓ કેવી હોય. તમે કહો છો ને ધંધામાં મંદી આવી ગઈ, આ બધી કૃષ્ણ રેખાની ભૂમિકાઓ. કેવો પ્રમાણિક વાળો ધંધો હતો. એકવાર જબરમાંથી બોલી નાખ્યું, બોલી દીધું, પછી ગમે તેટલું માર્કેટ ચેન્જ થઈ જાય કે તારી સાથે કમિટમેન્ટ થઈ ગયું, આ જ ભાવ. ઉગલેશ્વરનો માણસ એટલો કરો છે કે ઓલો માણસ તેમ ગયો કે હું તમને ટોકન આપું, ટોકનની હાથ મિલાવું ને કામ પૂરું થઈ ગયું. એનો જ સેન્સર. હા, લેખસાણ આવા હોય આ શુક્લેશ્વર આવે એ ટોકન બોકનમાં બહુ માથાકૂટ ન કરો. કૃષ્ણ લેખા ટોકન દાબી નાખે, એટલું ટાઈમ પર પૈસા ટોકન કયું સમજી રાખો. મિનિમમ 51 ટોકન લેવા છે, સમજો ને ટોકન. તમે સમજાય છે ને ટોકન પૂછ્યો હોય ન સમજાય. ટોપલીઓ ફેરવે ને, ટોપલીઓ ટોપી ફેરવે, સમજાય છે ને. હવે લેખસાઓ કેવી કામ કરે માર્કેટમાં. પચમાં લેખસા વાળા નીચે બધું ઝાડ પર ચડે જ છે. તો જાંબુ ખાવા જેટલા જાંબુની ઝુમખાઓ નીચે લટકી રહ્યા જેમાંથી જાંબુ તોડ અને પેટ ભરે તો ઝુમખાઓને પણ તોડવાનું કોષ્ટ શું કામ રહી? જે તારો સ્વાસ્થ્ય પ્રમાણે કર. આ લેખસાઓ એવા હોય. પોતાની સોસાયટી હોય, કોઈ પણ માણસ માટે કરવાનું, જે માંગવા આવે ને બધા માટે કરવાનું. માંગવા ના આવે તો ભલે સામે ગાડી નહીં જવાનું, માંગવા આવે તો આપણે ના નહીં કરવાનું. આ લેખસાઓ આવે. આ લોકો ટ્રસ્ટ ચલાવી શકે ખરી, પણ ટ્રસ્ટ ચલાવવા લોકોનું બંધારણ જુદી રીતે હોય. આવું થોડો કંઈક ટકો ઊંડો હોય. ઉપલા લઈ જવા એ કે જાંબુ ખાવા તો જાંબુ તાજા બધા નીચે પડી જાય. ઝાડને પણ શું કામ તોડો? આ નીચે પડેલા જાંબુ નથી દેખાતા? એ નીચે પેલા જાંબુ તમે વાપરી લો, કામ થઈ જશે તમારું. હવે તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. ઉપલા જવાની ભૂમિકા હોય. આટલા બી કામ પતે તો વધારે નહીં થાય. આની ભાવના એવી હોય, બધાનું સારું કરીએ ને શું જરૂર છે? આવે ગાડીને સારું કરી આવવાનું, શું વાંધો છે? આપણે ખબર પડી છે, આપણે ખબર પડી કેના ઘરે આમ તકલીફ છે, આપણે સામે ચાલીને કરી આવવાનું. આ લેખસાવાળા માણસો આવે છે, ખબર પડે ક્યાં ને ક્યાં તકલીફ પડી છે. મીઠાઈના બોક્સની અંદર પેકેટની અંદર ફોટો મોકલાવી દે, માણસ મળવા ન જાય અને કોઈ માણસ સાથે મોકલાય, માણસે પણ કહી દે કે મારું નામ શું આપશો નહીં. મેનેજર આપવા માટે આવે એટલે કે આ તમારા માટે મોકલાવ્યું છે. કોને મોકલાવ્યું છે? એટલે નામ આપણી ના પાડી, નામ પછી તમારી નોકરી જશે એટલે હું નામ નહીં આપી નીકળી જાઉં. આંખમાંથી આંસુ થઈ કે આ કાળમાં આવા બી લોકો હોય. બેનારની આંખમાં આંસુ પડી જાય એવા પ્રકારની ભૂમિકા જેવો અત્યારે હોય. આ કાળમાં આ નશોનો અભાવ નથી થયો, ધ્યાન રાખજો. કૃષ્ણથી શુક્લ લેખા સુધીની ભૂમિકા ક્રોધમાં, માનમાં, માયા અને લોભ બધા સાથે સંગત થઈ. ક્રોધની અંદર મૂળથી જોઈએ જ નહીં, માણસને મારી નાખો. ભલે તમે વચનને કયા છે ને બોલી શકો, મનમાં જો વિચાર આવી જાય તો શું કરવાનું? તમે કોઈને હેરાન કરવા નથી ગયા, પણ કાકાના છોકરાએ તમારી જગ્યા પર કેસ નાખી દીધો, બોલો હવે શું કરશો? કોર્ટમાંથી તમને આવી ગઈ મોટું તારીખ ટાઈમ પડ્યો, શું કરવાનું? કરવા છતાં કઈ નિમિત્ત ઓછા તમે સીધા બેઠો તો તમને સીધા રાખે કઈ કરવા છતાં એવી. હવે એ વખતે લેખા જાગ્યા કામ કરવાનું, બોલો કામ કરવાનું, પણ લેખા ખરાબ નહીં કરતા. આ ધર્મ આપણે એમ કે લેખા શું કામ બગાડે? ખોટા કર્મ બંધાશે. અત્યારે એક કેસ જ તારે 70 કેસ થશે. સમજાય બરાબર? કૃષ્ણ લેખાનો કેસથી ન ગભરાય, એ થવા દે છે. મારે એક ભાઈ પરિચિત હતા, પૈસા દાબીને બેઠા, એને આપણે કેસ કર્યો, પૈસા આપતો નથી. એક પ્રસંગમાં બે ભેગા થયા, તેને કીધું ભાઈ પૈસા દાબી લો, તમે કોર્ટમાં ગયા છો ને, કોર્ટે ફાઇનલ કરશે એટલે મને રાખશે. હજુ શું માંગો છો અમારી પાસે? ખોટું કર્યું, પૈસા માંગ્યા, ઉઘરાણી માંગતો નથી, કોર્ટમાં કેસ કર્યો. આ ભારતની કોર્ટ જે જડે કોર્ટના દ્વાર એના વેચાઈ જાય, ઘર બહાર ભૂલી જાય.
હવે કોર્ટમાં કેસ કરીને છતે પૈસોનો માણસ ગરીબ થઈ ગયો, ઓલો માણસ કૃષ્ણ લેખામાં જીવી શકે. હવે કોર્ટમાં ગયા છો ને, કોર્ટ જે ફાઇનલ કરશે આપણે માની લઈશું. બરાબર, આમાં શું આ નિમિત્તોમાં પણ તમને કૃષ્ણ લેખાવી ન જોઈએ. હવે કઈ પૂર્વના કર્મથી ઉદયમાં આવ્યું 50,000 ગયા જવા દો, નવા કમાઈ નવી ગીરી નવો લાવો તો બચી યાદ બાકી કોઈ ચાલે. શું કરશો? કેટલું આત્મધ્યાન કરશો? લેખામાં આવી કરી પણ શું શકશો? મોટી લાવી શકશો? બંદૂક ચલાવી શકશો? ગુંડાગીરી કરશો? ગુંડા થશો? શું કરશો? ધર્મ શું કહે? વાત સમજાય કરાવે? એટલે પરિણામની અંદર લેખ્યાને બચાવવા માટે નિમિત્તો આવે ત્યારે ડિસ્ટર્બ નહીં થઈ આવો. 1 મિનિટ માટે તમે વિકલ્પ થતો કરી દો, પછી તરત બંને વિચારો હું આમાં શું કરી શકવાનું. તમે કઈ કરી શકો તો લેખ્યા બગાડો, તમને ગમે આમાં હું કઈ ન કરી શકવાનું. મુક્ત થાય, મોંઘવારી વધી, બોમ્બે ને ભારત બંધ હું ચાલુ હતું, મને ક્યાં કઈ નડતું. ટ્રેન બંધ થાય તો રસ્તામાં ચાલતો પહોંચું, કે ભારત બંધ થાય તો ટ્રેન તો ચાલુ જ રાખવી પડે બિચારાઓને. ટ્રેન ચાલુ એટલે હું ચાલતો રહું. હું શું કરી શકવાનું? લેખ્યા બગાડીને કરવું શું? મારે શું કરી શકે પબ્લિક? 4 ગાડી તોડે, 4 સાધન તોડે, અખીર તો આપણું જ નુકસાન થાય છે. દેશના માણસો તો કઈ નુકસાન પહોંચાડી નથી શકવાના. આપણે શું કામ લેખ્યા બગાડે? તમે ઘણા ટાઈમ બધા નથી કે સરસ એક લાખો તોડી આવે કઈ લેખ્યામાં. સાચો કે ખોટો જે ભાવ આવ્યો હશે શું કહેવું છે? જગતે વખાણ્યો, વાહ વાહ. પછી કેટલી વાર એને માર ખાધું? 8 વાર માર ખાઈ લીધો છે. ચાલુ સ્ટેશન એને ઉપાડી લઈ જાય, મારી આવે છે ગુંડા થતો થોડી. તમે આ ધર્મ શું છે? તમારી ધર્મથી જો પુણ્યશાળી હોય તો તમને કોઈ વાર વાંકો ન કરે, સૌથી સારું થાય. પણ છતાં પણ કદાચ કોઈ કર્મ ઉદયમાં આવે જેની અંદર આપણું બધું જ બગડી રહ્યું હોય, એ સમયમાં કાંઈ ન બગડી. મુંબઈમાં છોકરી સત્ય ઘટના કહું, રૂપની અંબાર છે, યંગ છે, તમે એની કોન્ફિડન્સ શ્રદ્ધા જો તો હલી જાય. જે જગ્યાએ નોકરી કરે તે જગ્યાએ એના રૂપમાં પાગલ બની એના બોન્ડ પેપર દાબી જાય. એ વિચારે કે એનું નામ હું ખરાબ નહીં કરું, કારણ કે એનું નામ ખરાબ કર્યું તો એની છાપ ખરાબ થઈ, મારે એનું ખરાબ નથી કરવું. એને એના લાઈફમાં બધી જગ્યાએ એટલી ડિફિકલ્ટી આવી છે, ઘરે કહી ન શકે, પપ્પાને કહી ન શકે, મમ્મીને કહી ન શકે, કોઈને કહી ન શકે. કેરેક્ટરનો સવાલ આવી જાય. આવા સમયમાં પણ એને ભગવાન પર શ્રદ્ધા રાખીને મનને ખરાબ, મનમાં અવશ્ય વિચાર કરે. આ કાળમાં બી યંગ આવી 24 વર્ષની બધી છોકરી આ છે, આપણા મુંબઈમાં સમજાય છે. મેં નામ તમને સાચું દીધું કે કઈ ભૂમિકા હશે બોલે એની પણ એને જીવનમાં જે બધી પ્રોબ્લેમ આવી છે એને સમજતા છે ને સ્ટેપ બાય સ્ટેપ. આપણે એમ લાગે કે અમારા મૂર્ખ છે અને આવડતું નથી દુનિયામાં શું રાજીવી થશે. અને આવી પરિસ્થિતિમાં પણ એને ભગવાન પર શ્રદ્ધા રાખવી જોઈએ કે ભગવાન મારું સારું જ કરશે. આ બી મારા કર્મ શું મને ભોગવવા છે. બધું જ એની સાથે વીતી ગયું, બધું પ્રસંગમાંથી નીકળતી જાય. એક છોકરીની જાત વાત સમજાય? શું આ માતા ગભરાઈને બેઠા છે. હજુ તો ખાલી આટલું જ ચેક કરવાનું કીધું 6 માંથી હું કઈ લેખ્યામાં જીવું છું. સંજોગ તમારા શું છે એની સાથે મને મતલબ નથી, હું કયા જીવું છું એટલું જ વિચારજો. નેક્સ્ટ સેક્શનમાં પછી આપણે બધા જ લેખ્યાનો સ્વભાવ ક્યારે ક્યારે બદલાય છે. જ્યારે ધર્મમાં આવે ત્યારે આપણી લેખ્યા કેવી રીતે સારી થઈ જતી આપણે આવતા ક્લાસમાં વિચાર કરીશું. ઘણા ટાઈમ પહેલાં છે ને એ તમને વિષય આપેલો કે આપણે પરમાત્માને સ્પર્શ કરીને તમારે બેસવાનું. તમારો જે અનુભવ થાય તમારે ગમે પેલા બેઠા હતા ખરી. કારણ કે મને એક બેને કોઈ જે પ્રશ્ન કર્યો કે તમે બધાને પૂછ્યું તો નહીં કે ભગવાન પાસે ટચ કરીને બેઠા તો બધાને અનુભવ શું થયો. તો બેને મને ખાસ કીધું કે બધાના અનુભવ મારે જાણવા છે. બેન આજે આવ્યા નથી લાગતા પણ ખાસ તમે જરાક એ અનુભવ કર્યો હોય તો જરાક અનુભવ કાગળમાં હતો, કાગળમાં બોલવું તો 1 મિનિટ માટે બોલીને પણ જરાક જણાવતો હોય તો મજા આવશે કે કેવી પ્રકારની અનુભૂતિ તમે પાસ કરી દીધી. બરાબર છે? છે તો સરમમાં બેને જે વિચાર છતાં દિલ લગભગ ફંગસ થઈ ગઈ. કારણ કે વધારે વરસાદ જામ્યો છે, બધી ફંગસ એકદમ તાજી થઈ ગઈ છે, બધી નિગોજ થઈ ગઈ છે. અરે પ્રોબ્લેમ છે. હું તમને એમ નથી કે નહીં ચાલો, એવું એમ નથી આપતો. શક્ય હોય ઉપયોગ રાખીને નીચે જવાની કોશિશ કરો. આટલું ધ્યાન રાખજો. જીવ દયા માટે કરવાનું. નવો